સૌપ્રથમ વાત કરીએ રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસ અંગે આજે આરોગ્ય મંત્રી સમીક્ષા બેઠક કરશે। ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બપોરે 3:30 વાગે વિડિયો કોન્ફરન્સ યોજાશે, જેમાં રાજ્યના આરોગ્ય કમિશનર અને વિભાગના અધિકારીઓ જોડાશે। જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ઉપસ્થિત રહેશે। બપોરે 3:30 વાગે આ વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવશે। આરોગ્ય કમિશનર અને વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાશે, જેમાં વાયરસને રાજ્યમાં ફેલાતો અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવશે। આ સાથે જ સારવાર માટેની વ્યવસ્થા અને દવાના જથ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તો ચાંદીપુરા વાયરસને લઈ અને સરકાર એક્શનમાં। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, આજે મહત્વની બેઠક મળી રહી છે ચાંદીપુરા વાયરસને લઈને। કોણ કોણ આ બેઠકમાં જોડાશે અને કયા મુદ્દા ઉપર ચર્ચા? ગુજરાત રાજ્યની અંદર ચાંદીપુરા વાયરસ ફેલાયો છે। લગભગ 13 થી 14 જિલ્લાની અંદર આ વાયરસ પહોંચી ચૂક્યો છે અને અત્યાર સુધીમાં 14 જેટલા બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। પરિણામે સરકાર હવે આ વાયરસને લઈ અને ગંભીર બની છે। વાયરસ રાજ્યની અંદર ફેલાતો અટકાવવા માટે શું કરી શકાય, જે કેસ સામે આવ્યા છે, સારવાર લઈ રહ્યા છે હોસ્પિટલની અંદર બાળકો, તેના માટેની સુવિધા શું છે, વધારે કેસ જો આવે તો તેની સારવાર માટે શું વ્યવસ્થા કરી શકાય, દવાના જથ્થો કેવા પ્રકારનો અત્યારે છે અને વધુ જો કેસ આવે તો કેટલી જરૂર પડી શકે એમ છે અને એ જથ્થો કેવી રીતે મેળવી શકાય, આ તમામ બાબતોની સમીક્ષા કરવા માટે થઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે બપોરે 3:30 કલાકે એક બેઠક બોલાવી છે। આ બેઠકની અંદર આરોગ્ય કમિશનર, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે રૂબરૂમાં। આ ઉપરાંત તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એ વિડીયો કોન્ફરન્સથી જોડાશે। એટલે 3:30 વાગે આ ચાંદીપુરા વાયરસ કે જે ગુજરાતના 13 થી 14 જિલ્લાની અંદર ફેલાઈ ચૂક્યો છે, એ હવે વધારે ન ફેલાય અને નવા જિલ્લા તેની ઝપેટમાં ન આવે તે માટેની સમીક્ષા માટે બેઠક બોલાવવામાં આવી છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।